મિત્રો, આજે આપણે વાત કરીશું સાંધાના દુખાવા અને ઘૂંટણના દુખાવા માટે ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર વિશે. મિત્રો, તમને ખબર જ છે, અત્યારે સાંધાના દુખાવા અને ગોઠણના દુખાવા ખૂબ જ વધુ જોવા મળે છે અને આ દુખાવાના લીધે આપણે રોજબરોજનું કાર્ય પણ નથી કરી શકતા. આજના વિડીયોમાં હું તમને ખૂબ જ સસ્તો અને અસરકારક ઘરેલું નુસ્ખો બતાવીશ. આ ઘરેલું નુસ્ખો ફક્ત 5 થી 10 રૂપિયામાં જ થઈ જાય છે અને આ નુસ્ખાનો ઉપયોગ તમે આજથી જ ચાલુ કરી શકો છો. અને ખાસ મહત્વની વાત એ પણ છે, આ ઘરેલું નુસ્ખાથી શરીરને નુકસાન થતું નથી, કારણ કે આ ઘરેલું નુસ્ખો 100% સુરક્ષિત અને 100% નેચરલ છે. તો ચાલો આ હેલ્ધી વિડીયો શરૂ કરીએ અને જાણીએ તે વસ્તુ શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે, આ સાંધાના દુખાવા અને ગોઠણના દુખાવા આપણને શા માટે થાય છે. તો વાત કરીએ સાંધાના દુખાવાની. તેના મુખ્ય 2 કારણ છે. પહેલું છે સાંધાના ભાગમાં સોજો થઈ જવો અને બીજું છે સાંધાની અંદર કાર્ટિલેજનું ઘસાઈ જવું. તે ઉપરાંત ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે. તેમાં મુખ્ય કારણ છે તમારા શરીરનું વજન વધુ હોવું અને તેના લીધે સાંધાના ભાગમાં વધુ પ્રેશર પડે છે અને ત્યાં સોજો પણ આવી જતો હોય છે. તેના લીધે તે સાંધામાં દુખાવો શરૂ થઈ જતો હોય છે અને ઘણી વખત આપણા બેઠાડું જીવનના લીધે પણ સાંધામાં દુખાવો થઈ શકે છે, કારણ કે આપણે વધુ હલનચલન નથી કરતા, કસરત નથી કરતા અને તેના કારણે આપણા મસલ નબળા પડી જાય છે. શરીરનું આખું પ્રેશર આપણા સાંધાના ભાગ ઉપર આવતું હોય છે, જેના લીધે આપણા સાંધા નબળા પડી જાય છે અને તેમાં દુખાવો શરૂ થઈ જાય છે. કારણ કોઈ પણ હોય, પણ આ વસ્તુ થવાથી આપણા રોજિંદા જીવનમાં ઘણી અસર પડે છે. આવા વ્યક્તિઓને પગથિયા ચડવામાં પણ મુશ્કેલી થતી હોય છે અને આવી વ્યક્તિઓને ચાલીને જવામાં પણ તકલીફ થતી હોય છે. ત્યારે તે વ્યક્તિનું મનોબળ તૂટતું હોય છે અને તે મનોબળના હિસાબે તે વ્યક્તિના જીવનમાં પણ ઘણી અસર થતી હોય છે. મિત્રો, આ સાંધામાં થતા દુખાવા ખરેખર ગંભીર સમસ્યા છે. આને આપણે નજરઅંદાજ ના કરવું જોઈએ. શરૂઆતમાં આપણને જ્યારે દુખાવો થતો હોય ત્યારે આપણે હંમેશા પેન કિલર ગોળીઓ ખાઈને આ દુખાવાને ટાળી દેતા હોઈએ છીએ, પરંતુ આ કોઈ કાયમી ઈલાજ નથી અને અંદરને અંદર આ સમસ્યા વધતી જતી હોય છે. હવે વાત કરીએ આ દુખાવો શરૂ થઈ ગયા પછી આપણે શું કરવું જોઈએ, જેથી આપણને આ દુખાવામાં રાહત મળવાનું શરૂ થાય. ઘણા બધા લોકોનો એક પ્રશ્ન હોય છે, આ સાંધાના દુખાવા જ્યારે થતા હોય ત્યારે દરરોજ શું પેન કિલર દવા લેવી યોગ્ય છે? તેનો ચોખ્ખો જવાબ છે ના. સાંધાના દુખાવા માટે દરરોજ પેન કિલર લેવી યોગ્ય વસ્તુ નથી, કારણ કે આ પેન કિલર દવાઓ તમને થોડા સમય માટે જ રાહત આપે છે. આ તમને લાંબા સમય સુધી રાહત આપી શકતો નથી અને પેન કિલર દવાઓ તમને જેના હિસાબે આ દુખાવા થાય છે તેના મૂળમાંથી કોઈ ઈલાજ કરતું નથી અને એટલા માટે જ મોટા ભાગના લોકો હવે ઘરેલું નુસ્ખા અને કુદરતી ઈલાજ તરફ જઈ રહ્યા છે, જેના લીધે તે લોકો લાંબા સમય માટે આ દુખાવામાંથી છુટકારો લઈ શકે અને આ કુદરતી વસ્તુઓનું કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી હોતું. ઘણી બધી વસ્તુઓથી આ સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે, જેમાં તમે હળદરવાળું દૂધ લઈ શકો છો અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ પણ તમે ખાઈ શકો છો, જેમાં અશ્વગંધાનો ઉપયોગ પણ કરી શકો છો. અને ઘણા બધા લોકો આ અશ્વગંધાનો સાંધાના દુખાવા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ આજે આપણે જે વસ્તુની વાત કરીશું તે સૌથી આસાન રીતે મળતી અને સૌથી સસ્તી
અને શ્રેષ્ઠ વસ્તુ છે. આ ઘરેલું ઉપચારમાં એક અનાજની વાત કરી છે. તેના પોષક તત્વો આપણા શરીર માટે ઘણા ઉપયોગી છે. આ અનાજના લીધે તમારું પાચન તંત્ર સારી રીતે કાર્ય કરે છે અને શરીરમાં આવેલા સોજાઓને ઘટાડવાનું કાર્ય કરે છે. અને આ સોજાઓ સાંધાના દુખાવા માટે એક મુખ્ય કારણ હોય છે. અને આ અનાજના પોષક તત્વો આપણા હાડકાં માટે અને સાંધાના કાર્ટિલેજ માટે ખૂબ જ સારા છે. તમારા હાડકાં મજબૂત થવાથી અને કાર્ટિલેજમાં સુધારો થવાથી સાંધાના દુખાવામાં રાહત મળવાનું શરૂ થાય છે. મિત્રો, આ ગુણકારી અનાજ છે જવ. જવ એક એવું અનાજ છે જે વર્ષોથી તેના ગુણ માટે ઓળખવામાં આવે છે. જવની અંદર મળતું ફાઈબર અને સોજાને ઘટાડનાર તત્વ આપણા શરીરના દુખાવાને ઘટાડવામાં ઘણી મદદ કરે છે. આ ઘરેલું નુસ્ખા માટે તમારે જોશે 50 ગ્રામ જવ. લગભગ 1 મુઠ્ઠી જેટલા જવ થશે. રાત્રે આ જવને પાણીમાં પલાળીને રાખી દેવાના અને સવારમાં આ જવને 10 થી 15 મિનિટ સુધી ગેસ ઉપર રાખી ઉકળવા માટે રાખી દો. 10 થી 15 મિનિટ પછી આ જવને ગેસ ઉપરથી ઉતારી અને તે જ વાસણમાં ઢાંકી અને 5 થી 6 કલાક સુધી રાખી મૂકો. 5 થી 6 કલાક પછી ગરણીની મદદથી આ પાણીને ગાળી લો. બસ મિત્રો, જવનું પાણી તમારા માટે તૈયાર છે. આ જવના પાણીને દરરોજ 1 ટાઈમ પીવો અને આ જવનું પાણી તમારા હાડકાં માટે ખૂબ જ સારું રહેશે અને સાથે સાથે તમારા આખા શરીરની તંદુરસ્તી પણ સુધરશે. જવના પાણીની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે. તે આપણા હાડકાં અને સાંધાના દુખાવામાં ઘણી રાહત આપશે અને સાથે સાથે તમારા સાંધા અને હાડકાને મજબૂત પણ બનાવશે. અને આ જ કારણ છે આ જવનું પાણી પીવાથી તમને હાડકાં અને સાંધાના દુખાવામાં ઘણી રાહત મળશે. હવે વાત કરીએ કયા વ્યક્તિઓ આ જવનું પાણી પી શકતા નથી. જે લોકોને ગ્લુટીનની એલર્જી હોય તેવી વ્યક્તિઓએ આ જવનું પાણી ન પીવું જોઈએ. અને જે લોકોને સિલિયાક નામની બીમારી હોય તે લોકોએ પણ આ જવનું પાણી ન પીવું જોઈએ. આ બંને વ્યક્તિઓ માટે આ ઘણું નુકસાનકારક સાબિત થાય છે. આ ઉપરાંત તમને કોઈ બીમારી હોય અને લાંબા સમયથી જો તમે તેની દવા લેતા હોય તો તમારા ડૉક્ટર પાસેથી એક વખત જરૂર સલાહ લેવી જોઈએ. શું તમે તમારી બીમારી સાથે જવનું પાણી પીશો તો તમારા શરીરમાં કોઈ તકલીફ તો નહીં થાય ને? અને સાથે જ જો તમે પ્રેગ્નેન્ટ હોય અથવા તો બાળકોને સ્તનપાન કરાવતા હોય તો ખાસ તમારા ડૉક્ટરને એક વખત જરૂર પૂછી લેવું જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.